બરોડાની અંદર ટીબી હોસ્પિટલ હું કિચન ક્લાર્કમાં હતો, સ્ટુઅર્ડમાં હતો. ત્યારે મોટો હોસ્પિટલ અત્યારે પણ છે, ગોતી રોડ ઉપર છે, પદ્માવતી સેનેટોરિયમ. તે પહેલાં હું ત્યાં હતો, ત્યાં 42 સાલની અંદર અત્યારે મારા હાથે બધું થયેલું. આપણા ક્વાર્ટર બંધાયેલા. તો જે બધા એક્સરે મશીન નહીં મળે અને ટીબી વાળાને એક્સરે મશીન તો જોઈએ જ. એટલે અમે નક્કી કરેલું, નડિયાદની અંદર કૂકનું દવાખાનું હતું, કૂક. તેને નક્કી કર્યું કે અહીંથી અમે પેશન્ટ મોકલીએ અને તારે સ્ક્રીનિંગ કરીને એનો એક્સરે અમને આપી દે. એની સાથે હું પણ જતો, કે મને કિચન છે, બીજું કંઈ કામ હતું અને તો સુવડ પણ નહોતું, એટલે મારી પાસે બધું હતું. એને હું કેટલાક પેશન્ટને લઈને જતો. આ બહુ સાંભળે જેવી વાત છે. તે વખતે મેં જોયેલી વાત, મારા પેશન્ટ હતો ને ત્યારે હું ત્યાં પણ બેઠો હતો. ત્યારે એક દર્દી, બાપ અને દીકરો માંદો અને બાપ પથારી પાસે બેઠેલો. બાપ દીકરાની પથારી પાસે બેઠેલો. આ કૂકના દવાખાની વાત કરું, હાજર હું છું. ત્યારે 2-3 વાગ્યાનો સુમા થયો છે અને પેલા બાપે કીધું કે દીકરા, તારા માટે હું ખુવાર થઈ ગયો, પણ મેં બધું લૂંટાવી દીધું. મારા પૈસા ટકે હું ભિખારી બન્યો, પણ તારું દર્દ નહીં મટ્યું. તો પેલો છોકરો એકદમ ઊભો થઈ ગયો, માંદો. એને કે તું મારો બાપ? સાદા તે શું કર્યું? એમ કે તે મારું ખૂન કરેલું, તે હું આ તારો દીકરો, તારું વેર લઉં છું. હું સાંભળું આ વાત. તે કે તું મારો બાપ છાનો, તે તો મારું ખૂન કરેલું. હજુ તો હું તને કાં જીવતો નહીં રહેવા દઉં. ત્યારે એટલે મેં પેલાને પૂછ્યું, આમળા બેઠા, આ હું? એ ધુસકી રડ્યો કે જો ભાઈ તમને ખરી વાત કહું, આ આધ્યાત્મિક વાત છે, સાંભળવા જેવી છે. એને કીધું કે અમે સૌરાષ્ટ્રના 2 મિત્રો, સૌરાષ્ટ્રમાં અમુક કઈ ગામના અમે 2 મિત્રો, અમે કમાવા માટે બોમ્બે ગયા. બંને એક હોટલની અંદર, લોજની અંદર રસોઈયા તરીકે રહ્યા. પેલો રોટલી બનાવે, હું પીરસું લોજની અંદર, વીસીની અંદર. હવે એમ કરતા એના લોકો સાથે એ લોકોનો સારો સંપર્ક થઈ ગયો. રસોઈયોને પેલો પીરસે એટલે તો પેલા તો એક જણે એક ટિકિટ લોટરી પેલાને આપી, રેલ લોટરી. પેલો લોટરી લેતો જ નહોતો, પણ પેલો જે જમના આવનારો ગ્રાહક હતો તેને પેલો પીરસનાર હતો તેને લે કે મારે હું કે રાખી મૂકને. સહજ એમાંથી કેવું પરિણામ ગંભીર આવે તે જુઓ. વાત કેટલી સહજ. આ ક્યાંથી એનું મૂળ ક્યાંથી હળગે તે તમે સમજો. અમે તો એને બહુ બારીકાઈથી સમજીએ. હવે કોઈને ખબર નહીં પડી. ટિકિટ આવી પેલા લોટરી લાગી ભાઈ. તે વખતે 3 લાખ, 2 પૈસે ચા મળતી હતી ત્યારે, 2 પૈસે કપ ચા મળી ત્યારે 3 લાખ. એટલે એમને જે લોજમાં નોકરી કરતા તે લોજ એ લોકોએ ખરીદી લીધી. પેલા 2 મિત્રોએ ખરીદી લીધી અને પૈસા પેલાના ને પેલો એનો મિત્ર, એટલે બંને ખરીદી લીધી. હવે વખત જતા એવું થયું, પેલાની દાનત બગડી ગઈ. બંને જાય પાછા બહાર તહેવારે આપણે ગામમાં પોતાના ઘેર સરસમાં જાય. પેલો જાય બંનેની ધણી પેલો પેલાને ભાભી કે પેલાને ભાભી, બંને મિત્રો જેવા, ભાઈ જેવા. પેલા નાનત બગડી એટલે એને શું કર્યું? આનું ખૂન કરાયું ગુંદાભાઈ, જેની લોટરી હતી મરી ગયો. બહુ રહ્યા. ત્યાં ગયા સૌરાષ્ટ્રમાં. ભાભી એમ કે ભાઈ આવું થઈ ગયું, તેવું થઈ ગયું. થોડા પૈસા ભાભીને આપી દીધા. હું તો શું કરું? બધું
હવે આને મોટી ઉંમરે પણ છોકરા નહીં થાય. જો તો બહુ સમજવાનું ન્યાય કેવો ને ન્યાય ને કેમ ગાડી. આપણું સામ્રાજ્ય ચાલે છે એવું નહીં, ત્યાં બી રાજ ચાલે છે. આપણે અહીંયા ચાલે છે રાજ, તેવું બી ત્યાં રાજ ચાલે. હવે એને કઈ છોકરું નહીં મળે અને એને જાઓ જરા શેઠાણી થઈ ગઈ. કારણ કે પેલા રસોઈ પોતાની રાત પોતાની થઈ ને, આનું તો આપી દીધું એની વાઈફને. બીજા લડાઈ મૂકી. દગા કિસી કા સગા નહીં. એટલે એ પહેલાં કીધેલી વાત તમને કહું છું. એટલે પછી આને તો મોટી ઉંમર કંઈ બાધા રાખીને છોકરો થયો. ખુશ થઈ ગયા, આનંદ કરતા થઈ ગયા. પેલી બાઈને છોકરો નહીં થયો તો પેલી તો બિચારી મૂંઝાઈને હશે મારો ધણી મરી ગયો જે મજા એમ કરી પેલી સંતોષ. પણ અંદરનો કંઈ થોડો જાય જ ભાઈ, ન જાય. એટલે પછી આ છોકરો મોટો થઈને માંદો પડ્યો. ડોક્ટરના પૈસા પૈસા પૈસા. અમેરિકા ગયા, આખો જેને પૈસો કમાવાનો બેકાર થઈ ગયો. આ બાપ પેલો છોકરો કયો, પેલો જેનું ખૂન કર્યું ને તે છોકરો થઈને ઉતર્યો આના પેટે. પેલો જે પોતાના મિત્રને મારી નાખ્યો હતો તે આના પેટે ઉતર્યો. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।